શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 1। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતય નમઃ, શ્રી ગુરુવે નમઃ। વ્યાસ મુનિ બોલ્યા, અયોધ્યા પાસે એક સમયે પવિત્ર તીર્થક્ષેત્ર નૈમિષારણ્યમાં તપ કરનારા સૌનકાદિક ઋષિઓ ભેગા થયા હતા। પુરાણો તથા મહાભારતના રચયિતા વેદવ્યાસના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં હતા। ઋષિઓએ પ્રણામ કરી તેમને પ્રશ્ન પૂછ્યો, હે મહામુનિ, એવું કયું વ્રત કે તપ કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, તે સર્વ સાંભળવા અમે ઈચ્છા ધરાવીએ છીએ, માટે તે અમને કહેવાની કૃપા કરો। સૂત બોલ્યા, હે મહર્ષિઓ, એક વખતે નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો। ત્યારે ભગવાને નારદજીને જે કહ્યું હતું તે તમે સૌ સાવધાન થઈ સાંભળો। એક સમયે પરોપકારાર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા યોગીરાજ નારદજી મનુષ્ય લોકમાં આવ્યા। ત્યાં તેમણે જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અનેક પ્રકારની ચિંતાઓ અને નાના મોટા દુઃખોથી પીડાતા લોકોને જોયા। કયા ઉપાયથી આ બધા લોકોના દુઃખ ચોક્કસપણે દૂર થાય, તેઓ મનમાં વિચાર કરીને નારદજી વિષ્ણુ લોકમાં ગયા। ત્યાં તેમને શુક્લવર્ણ 4 હાથવાળા નારાયણ દેવના દર્શન થયા। શંખ ચક્ર ગદા પદ્મને વનમાળાથી શોભતા ભગવાન દેવાધિદેવ સમીપ જઈ નારદજી સ્તુતિ કરવા લાગ્યા। નારદ બોલ્યા, જેને વાણી અને સ્વરૂપને મનથી પણ પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિવાળા ભગવાન, હું આપને વંદન કરું છું। હે ભગવાન, આપ આદિ, મધ્ય અને અંત રહિત છો। આપ નિર્ગુણ છતાં સત્વ, રજ ને તમો ગુણના સર્જનારા છો। દરેક પ્રાણીને પદાર્થના મૂળ કારણરૂપ છો। ભક્તોના દુઃખનો નાશ કરી આપને સાષ્ટાંગ નમસ્કાર હો। હે ભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શી ઈચ્છા છે તે મને કહો। તમે જે કાંઈ પૂછશો તે સઘળું હું તમને કહીશ। હે ભગવાન, મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે। હે નાથ, જો આપની મારા પર કૃપા હોય તો તેઓના દુઃખો કયા ટૂંકા ઉપાયથી દૂર થઈ શકે તે મને કહો, હું તે સાંભળવા ઈચ્છું છું। ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો। જે કરવાથી મનુષ્ય સંસારના નાના મોટા સુખ ને દુઃખના અંતે મોહમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું। હે વત્સ, મનુષ્યલોક અને સ્વર્ગલોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક વ્રત છે। તે મને તમારા પર ઘણો સ્નેહ હોવાથી હું તમને એ જણાવું છું। શ્રી સત્યનારાયણનું જ એ વ્રત છે। એને સારી રીતે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી જીવનના અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે। શ્રી વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા, શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતનું ફળ શું છે? તેનું વ્રતનો વિધિ શું છે? આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો। ભગવાન બોલ્યા, હે નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખો તથા શોક વગેરેનો નાશ કરનારું છે, સંપત્તિ વધારે છે। વળી આ વ્રત સૌભાગ્ય ને સંતતિ આપનારું તેમજ વિજય અપાવનારું છે। કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી મનુષ્ય આ વ્રત કરી શકે છે। શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, મિત્રો તથા બંધુઓ સાથે સાયંકાળે કરવું। પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો। પ્રસાદમાં ફળફળાદિમાં કેળા વગેરે લઈ ભક્તિથી નૈવેદ્ય ધરવું। કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાકર ન મળે તો ગોળ વાપરવો। આ બધી સામગ્રી સવાઈ એકઠી કરી ધરાવવી। પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી। પછી ભાઈ બંધુઓને, સ્નેહીઓ, બ્રાહ્મણોને ભોજન કરાવવું। પોતે પણ સત્યનારાયણનો પ્રસાદ લેવો।
પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાને ઘરે જવું. આ પ્રમાણે સત્યનારાયણનું વ્રત કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તેની મનોકામના સિદ્ધ થાય છે. વિશેષમાં કળિયુગમાં પૃથ્વી પર સુખી થવાનો આ ટૂંકો અને સરળ એક જ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 2 નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા. સત્યનારાયણ વ્રતનું મહાફળ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતે નમઃ. શ્રી ગુરુવે નમઃ. સૂતજી બોલ્યા, એ મુનિઓ, આ વ્રત પૂર્વે જેણે જેણે કર્યું હતું તે કથા વૃત્તાંત હું તમને કહું છું. રમણીય એવી પવિત્ર કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ ભટકતો હતો. તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણ રૂપ લઈને ભિક્ષા માગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે બ્રાહ્મણ, માનવ જાતિમાં શ્રેષ્ઠ એવા તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી પર રોજ શા માટે ફરો છો? હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તે મને કહો. બ્રાહ્મણ બોલ્યો, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. પેટના પોષણ માટે પૃથ્વી પર સવારથી સાંજ ભીખ માંગીને ભટકું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા, જે શ્રી સત્યનારાયણને નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે, તેનું તમે વ્રત પૂજન કરો. તે વ્રત બહુ ઉત્તમ છે અને તે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવી તે વૃદ્ધ બ્રાહ્મણના વેશધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે એ વ્રત હું અવશ્ય કરીશ એવો દ્રઢ નિશ્ચય તેણે કર્યો. વિચારમાં ને વિચારમાં રાતે તે બ્રાહ્મણને નિદ્રા પણ ન આવી. બીજે દિવસે સવારે રોજ કરતા વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એમ મનમાં સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે નગરમાં ગયો અને બન્યું પણ એવું. તે દિવસે તે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું. તેણે મનમાં અને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર જઈ એ જ દ્રવ્યથી સગા વહાલા અને મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. એ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત બન્યો, ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. તે દિવસથી માંડી મહિને મહિને અને યોગ્ય દિવસે દર પૂર્ણિમાને દિવસે શ્રી સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરી સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો. હે બ્રાહ્મણો, જે માણસ પૃથ્વી પર વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરશે તેના સર્વ દુઃખ નાશ પામશે. આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી નારદ મુનિને વ્રત વિશે જે કહ્યું હતું તે મેં તમને ઋષિ મુનિઓ તમને કહ્યું. હવે તમને બીજું શું કહું તે કહો. ઋષિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ, જેથી અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રી સૂતજી બોલ્યા, હે સર્વ મુનિઓ, જેણે જેણે પૃથ્વી પર આ વ્રત કર્યું હતું તેની કથા તમે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો અને ઇષ્ટમિત્રો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘર પાસે આવ્યો. તેણે લાકડા બહાર મૂક્યા ને બ્રાહ્મણના ઘરમાં ગયો. તરસથી પીડાતો તે કઠિયારો પીવા પાણી મળશે તે આશાએ લાકડાનો ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂજન કરતો જોયો અને તે ત્યાં બેઠો. વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરી પૂછ્યું, હે ભૂદેવ, આપ શું કરી રહ્યા છો? આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કૃપા કરી જણાવો. સર્વને ઈચ્છિત વસ્તુ આપનાર ભગવાન સત્યનારાયણનું હું આ વ્રત કરું છું
તેની કૃપાથી મને આ બધું ધન ધાન્ય અને સંપત્તિ વગેરે મળ્યું છે. કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતનું વિધિ જાણ્યું. તે મનમાં હર્ષ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું. તે નગર તરફ ગયો. માથે લાકડાનો ભારો લઈને શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો. આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચતા જે દ્રવ્ય મળશે તે દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ મનમાં દ્રઢ નિશ્ચય કરી માથે લાકડાનો ભારો લઈ જ્યાં ધનવાનો રહેતા હતા તે લત્તામાં ગયો અને શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેને લાકડાના બમણી કિંમત મળી. તે દિવસે કઠિયારાને બમણું દ્રવ્ય મળ્યું. તેથી તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. પૂજાની બધી સામગ્રી ખરીદીને તે પોતાને ઘરે ગયો. પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક તેણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધનવાળો થયો, પુત્રવાળો થયો અને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 3 સાધુ વાણિયાની કથા. વ્રત ભૂલ્યાને ભગવાનની શીખ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતે નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્રી સૂતજી બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિવરો, હવે હું આગળ બીજી કથા કહું છું, તેનું તમે શ્રવણ કરો. પહેલા ઉલ્કામુખ નામનો એક રાજા હતો. તે રાજા જીતેન્દ્રિય, સત્યવાદી તથા બુદ્ધિશાળી હતો. દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપીને સંતોષતો હતો. તેને કમળ જેવા મુખવાળી અને ભોળી પતિવ્રતા સ્ત્રી હતી. તેનું નામ પ્રમુગ્ધા હતું. એક વખત તે રાજા તેની પત્ની પ્રમુગ્ધા સાથે ભદ્રશિલા નામની નદીના કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો. દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા પર રાખી તે સાધુ વાણિયો રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે અત્યંત વિવેકથી અને નમ્રતાથી પૂછ્યું, હે રાજન, ભક્તિભાવક ચિત્તે અને શ્રદ્ધાવાન થઈ આપ આ શું કરી રહ્યા છો? એ મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો. હું તે જાણવા ઘણો ઉત્સુક છું. રાજા બોલ્યો, સંતાન પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું અને મને સંતાન પ્રાપ્તિ થાય એવી ઈચ્છાથી આ વ્રત હું મારા સગા સંબંધીઓની સાથે રાખીને કરું છું. રાજાનું આ વચન સાંભળી સાધુ વાણિયો આદરપૂર્વક બોલ્યો, હે રાજન, આપ એ વ્રત મને કહો, હું તમારા કહેવા પ્રમાણે કરીશ. કારણ મને પણ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી સંતતિ ચોક્કસ થતી હોય તો તે હું કરીશ. રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વ્યાપાર માટે જવાનું છોડી દઈ તે આનંદ પામતો ઘેર આવ્યો અને પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત સંબંધી બધી વાત કરી. સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું કે જ્યારે આપણને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એક દિવસ તે સાધુ વાણિયાની ધર્મપરાયણ પત્ની લીલાવતી પોતાના પતિની સાથે વાત કરતી પ્રફુલ્લ મને પતિ સંયોગમાં તત્પર થઈ અને ભગવાન સત્યદેવની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10 માસ થતાં લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો અને તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિને દિને મોટી થવા માંડી. તેથી કન્યાનું નામ કલાવતી પાડ્યું. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને વ્રત સંકલ્પ યાદ કરાવીને કહ્યું કે, હે સ્વામી, તમે પૂર્વે જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે વ્રત કેમ કરતા નથી? સાધુ વાણિયો બોલ્યો, હે વહાલી, હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી, પણ જ્યારે તેનો વિવાહ કરીશું તે સમયે વ્રત કરીશું. પત્નીને આવું આશ્વાસન આપીને તે સાધુ વાણિયો વ્યાપાર માટે નગરમાં જતો રહ્યો. પછી તો કન્યા કલાવતી પિતાને ઘેર દિવસે દિવસે મોટી થવા લાગી. એક દિવસે પુત્રીને બહેનપણીઓ સાથે રમતી જોઈ. પોતાની પુત્રી ઉંમરલાયક વિવાહ યોગ્ય થયેલી જોઈને નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરી. પોતાનો ધર્મ જાણનાર સાધુ વાણિયાએ પોતાના એક દૂતને કહ્યું કે આપની કન્યાના વિવાહ માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવ. તેની આજ્ઞા થતાં તે દૂત કાંચન નામના નગરમાં ગયો. તે નગરમાંથી એક વાણિયાના પુત્રને લઈ દૂત પાછો આવ્યો. તે
તે સુંદર, ગુણવાન અને યુવાન વણિક પુત્રને જોઈ સાધુ વાણિયો અત્યંત પ્રસન્ન થયો અને તે સાધુ વાણિયાએ પોતાના જ્ઞાતિજનો, સંબંધીઓ, ઇષ્ટમિત્રોને સાથે રાખી વિધિપૂર્વક તેની પુત્રી કલાવતીના લગ્ન તે યુવાન સાથે વિધિપૂર્વક કર્યા. પછી દુર્ભાગ્યને કારણે તે કન્યાના વિવાહ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું સાધુ વાણિયો ભૂલી ગયો અને તેથી શ્રી સત્યનારાયણ પ્રભુ તેના પર કોપાયમાન થયા. ત્યાર પછી પોતાના વ્યાપારમાં કુશળ, દીર્ઘદ્રષ્ટિવાળો એવો સાધુ વાણિયો કાળને વશ થયેલ હોવાથી પોતાના જમાઈને સાથે લઈ વ્યાપાર કરવા નીકળ્યો. દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારપુર નામના મોટા શહેરમાં જઈ સાધુ વાણિયો અને તેનો જમાઈ સારી રીતે વ્યાપાર કરવા લાગ્યા. તેઓ બંને જે નગરમાં રહેવા લાગ્યા તે નગરમાં ચંદ્રકેતુ રાજા રાજ કરતો હતો. તે વખતે શ્રી સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞાભંગ થયેલો જોઈને તેને શાપ દીધો કે તેને મહાન, દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. આ પછી એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી ચોરી થઈ એટલે પૂછવું જ શું, 10 દિશામાં સિપાઈઓ છોડી મૂક્યા. આ બાજુ બન્યું પણ એવું કે ધન ચોરીને ચોરો જ્યાં આ બંને વણિક વેપારીઓ એટલે કે સાધુ વાણિયો અને તેનો જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત ચિત્તે તે ચોરો ચોરી કરેલું ધન જ્યાં સાધુ વાણિયો અને તેનો જમાઈ રહેતા હતા ત્યાં જલ્દીથી નાખીને ત્યાં નાસી ગયા. રાજાના સિપાઈઓ ત્યાં વાણિયા રહેતા હતા ત્યાં આવ્યા. રાજાનું ચોરાયેલું ધન તે જોયું અને બંને વણિક વેપારીઓને પકડી હાથ ગળી નાખી લઈ ગયા. સિપાઈઓ ચોર પકડાયા એમ માની દોડતા દોડતા રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે મહારાજ, અમે આ 2 ચોરોને પકડી લાવ્યા છીએ. હવે આપ આજ્ઞા કરો, તે સજા તેમને કરીએ. આ સાંભળી રાજાએ બહુ વિચાર કર્યા વગર તેમને કેદખાનામાં પૂરવાનું કહેતા સિપાઈઓએ બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી અને મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં અને ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓ પાસે જે કંઈક દ્રવ્ય હતું તે બધું જ ધન આંચકી લીધું. પેલી તરફ શ્રી સત્યનારાયણ શાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ પોતાને ઘરે દુઃખી થઈ. તેને ઘેર રહેલું જે કંઈક ધન હતું તે બધું ધન ચોરો લૂંટી ગયા. ગરીબી, રોગ અને ચિંતાથી બાવરી બની ગઈ અને ભૂખ તરસથી ઘણી દુઃખી થતી તે સાધુ વાણિયાની પત્ની ભોજનની ચિંતામાં ઘરે ઘરે ભિક્ષા માંગવા ભટકવા લાગી. તેમજ તેની પુત્રી કલાવતી પણ રોજ અન્ન માટે ઘેર ઘેર ભીખ માંગતી ભટકવા માંડી. એક દિવસ તે ભૂખથી આકુળ વ્યાકુળ બનેલી કન્યા એક બ્રાહ્મણને ઘરે ભિક્ષા માંગવા ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી તે ત્યાં પ્રસાદ મળશે અને પાણીનો સહારો મળશે તે આશાથી ઓટલા પર બેઠી. કથા સાંભળી અને વંદન કરી ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાના ઘરે ગઈ. ત્યારે માતાએ પુત્રી કલાવતીને પૂછ્યું, મોડી રાત સુધી ક્યાં ભટકતી હતી? તે તારા મનમાં શું ધાર્યું છે? કન્યા કલાવતીએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે આજે મેં એક બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુને આપનારું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું હતું તે મેં જોયું અને પછી જે કંઈક પ્રસાદ મળ્યો તે લઈને હું ઘરે આવી છું. પોતાની કન્યાનું વચન સાંભળીને દીકરીના જન્મ સમયે લીધેલું વ્રત યાદ આવ્યું અને મનોમન નક્કી કરી લીલાવતી આનંદપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ. પોતાના જે સગા વહાલા હતા ત્યાં તેમની સાથે સાધુ વાણિયાની પત્નીએ વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાન પાસે વારંવાર યાચના કરી અને વરદાન માગ્યું કે મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે એમ કરો. મારા પતિ અને જમાઈના સગળા અપરાધો ક્ષમા કરો. આ વ્રતના કરવાથી ભગવાન શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા અને તે જ રાત્રે ભગવાન શ્રી સત્યનારાયણે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવી કહ્યું, હે નૃપ શ્રેષ્ઠ, તે જે વણિક વેપારીઓને કેદમાં પૂર્યા છે તેમને સવારમાં જ મુક્ત કર અને તેમનું જેટલું ધન લીધું છે તે બધું પાછું આપી દે. રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો કે તેમ ન કરે તો તેનો જવાબ પણ ભગવાને સ્વપ્નમાં આપી દીધો કે જો તું તેમ નહીં કરે તો હું તારું રાજ્ય પુત્ર સહિત તારો નાશ કરીશ. આમ ચંદ્રકેતુ રાજાને
કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવારમાં ઉઠી રાજાએ પોતાની સભા બોલાવી, પોતાના સ્વજનોને બોલાવ્યા અને સભામાં બેસી સ્વપ્નની બધી વાત કહી અને બંને બંદીવાન વણિક પુત્રોને કેદખાનામાંથી તરત જ મુક્ત કરવા સિપાહીઓને આજ્ઞા આપી. રાજાની આજ્ઞા સાંભળી સિપાહીઓ તરત જ બંદીખાને ગયા. બંને વણિક પુત્રોને કેદખાનામાંથી છોડાવી રાજા પાસે બોલ્યા, હે રાજન, આ બંને વણિક પુત્રોને બેડીના બંધનમાંથી મુક્ત કરીને અહીં લાવ્યા છીએ. પછી બંને રાજા ચંદ્રકેતુને વંદન કર્યા. પોતાના વિશે આગલો બનાવ બન્યો એ યાદ કરીને બંને ભયથી ગભરાવા લાગ્યા. ત્યારે રાજા ચંદ્રકેતુએ આ બંને વણિક વેપારીઓ સામે જોઈ આદરપૂર્વક કહ્યું કે તમારી કોઈ ભૂલ કે દૈવ યોગે તમને આ મહાકષ્ટ પડ્યું છે, પણ હવે તમારે કોઈ ભય રાખવાનો નથી. કારણ આમ કહી રાજાએ તેમની બેડીઓ કઢાવી નાખી, દોરડા છોડાવી નાખ્યા, હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્રાલંકાર આપી તેમને મુક્ત કર્યા. રાજાએ જેટલું ધન અપહરણ કર્યું હતું તેના કરતાં બેવડું ધન આપ્યું અને તેમને ખુશ કર્યા. રાજાએ લઈ લીધેલું બધું જ ધન ઉપરાંત એટલું જ બીજું ધન વાણિયાઓને આપીને રાજા ચંદ્રકેતુએ કહ્યું કે હે સાધુ વાણિયા, હવે તમે તમારા ઘરે પધારો. રાજાને પ્રણામ કરી વાણિયો બોલ્યો, આપની કૃપાથી હવે અમે ઘેર જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયોધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 4. સાધુ વાણિયાની કથા ચાલુ. અભિમાન અને પ્રસાદનો અનાદર કરવાનું ફળ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતે નમઃ. શ્રી ગુરુવે નમઃ. હે ઋષિઓ, હવે હું આગળની કથા કહું છું. સાધુ વાણિયો અને તેનો જમાઈ પોતાના ગામ જવાની તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ગામ તરફ જવા રવાના થયો. સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે નૌકામાં બેસીને થોડે દૂર ગયા. બપોરના સમયે વહાણને કિનારે લંગાર્યું. ત્યારે તેની પરીક્ષા કરવાના હેતુથી શ્રી સત્યનારાયણ ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં તે વાણિયો બેઠો હતો ત્યાં જઈ પૂછ્યું, તારી નૌકામાં શું ભરેલું છે? ત્યારે ઘણું ધન મળવાથી અભિમાની અને મદોન્મત્ત થયેલા એ બંને વાણિયાએ સાધુની મશ્કરી કરી અને તિરસ્કારપૂર્વક હસીને બોલ્યા, હે દંડી સ્વામી, તમારે એ પૂછવાની શી જરૂર પડી? શું તમારે અમારું ધન જોઈએ છે? મારા વહાણમાં તો વેલા, ઘાસ, પાંદડા સિવાય બીજું કંઈ જ નથી. સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી તે સંન્યાસીરૂપ ભગવાન ક્રોધાયમાન થયા અને ભગવાને તથાસ્તુ કહી ત્યાંથી ચાલ્યા ગયા. તેનાથી દૂર જઈ સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈને ઊભા રહ્યા. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્યકર્મ અને નાસ્તો વગેરે પતાવી વાણિયો પોતાના વહાણ ઉપર ગયો. પોતાના વહાણને હલકું થઈ પાણી ઉપર ઊંચું આવેલું જોઈ ઘણો જ વિસ્મય પામ્યો. પોતાના વહાણમાં દ્રવ્યને બદલે વેલા અને પાંદડા ભરેલા દેખાયા. તે જોતા તે મૂર્છા પામી બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. જ્યારે એને ભાન આવ્યું ત્યારે તે ખૂબ ચિંતામાં પડ્યો. સાધુ વાણિયાનો જમાઈ કંઈક સમજ્યું હતો. સાધુ વાણિયાની આ સ્થિતિ જોઈ તેના જમાઈએ કહ્યું, આપ શા માટે શોક કરો છો? જંગલમાં રહેતા સંન્યાસીઓ દૈવી શક્તિ ધરાવતા હોય છે. જરૂર પેલા સંન્યાસીએ શાપ દીધો હોય એમ લાગે છે. તે સંન્યાસી સર્વશક્તિમાન છે, એમાં કોઈ શંકા નથી. માટે આપણે તેને શરણ જઈએ તો આપણી ઈચ્છાઓ પૂર્ણ થશે. જમાઈના વચન સાંભળી શોધતા શોધતા સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ આજીજી ભર્યા શબ્દોથી કાર કરીને બોલ્યા, હે સંન્યાસી, મેં આપની પાસે જે વાણી કહી અને ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો. અમે તમારે શરણે આવ્યા છીએ, હવે મારો કે જીવાડો. એમ કહી વારંવાર જમીન પર લાંબો થઈ સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યો અને ખૂબ જ શોકાતુર બન્યો. શરણે આવેલા ભગવાન કદી નિરાશ કરતા નથી. સાધુ વાણિયાને આમ વિલાપ કરતો જોઈ દંડી સંન્યાસી બોલ્યા, હે સાધુ, શોક ન કર, મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે અને તેથી જ મારી આજ્ઞાથી હે દુષ્ટ બુદ્ધિવાળા તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળીને તે સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ બોલ્યો, હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપના ગુણ અને રૂપને જાણી શકતા નથી.
તે એક આશ્ચર્ય છે. તો આપની માયા વડે ઘેરાયેલો હું પામર મૂઢ મનુષ્ય આપને કેવી રીતે ઓળખી શકું? હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ. હું મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે આપનું પૂજન કરીશ. વહાણમાં મારું જે પહેલા ધન હતું તે સર્વ મને પાછું આપો. શરણાગત એવા અમો બંનેનું રક્ષણ કરો. સાધુ વાણિયાનું ભક્તિ વચન સાંભળીને ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને ભગવાન ત્યાં જ અંતર્ધાન થયા. વહાણ પાસે વાણિયાએ જોયું તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું. તે પ્રસન્ન થઈ બોલ્યો, સત્યનારાયણ, ભગવાનની કૃપાથી મારો મનોરથ સફળ થયો. આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી એટલે સ્વજનો સાથે વિધિપૂર્વક ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી. સત્યદેવની કૃપાથી તે આનંદ પામ્યા અને તેનો શોક દૂર થયો અને પછી પોતાના વહાણો તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રયાણ કર્યું. પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, આ મારું રત્નપુર શહેર દેખાય છે. પછી તેણે પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યો. દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની પત્ની લીલાવતી સમક્ષ જઈ હાથ જોડી નમસ્કાર કર્યા અને ખબર આપ્યા કે સાધુ વાણિયો તેના જમાઈ અને બાંધવો સહિત પુષ્કળ ધન કમાઈને પાછો આવે છે. વહાણો શહેરની નજીક આવી પહોંચ્યા છે. દૂત તરફથી સમાચાર સાંભળતા તે સતી સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષ પામી. તે વખતે તે સત્યનારાયણનું પૂજન કરતી હતી. ઉતાવળે પૂજનનું કાર્ય આટોપી લીધું અને તેણે પોતાની પુત્રી કલાવતીને કહ્યું, હે પુત્રી, હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું. તું પણ પૂજા કરી જલ્દી આવ. માતાનું વચન સાંભળીને કન્યા કલાવતીએ વ્રત પૂરું કર્યું, પણ પ્રસાદ લેવાનું બાકી રહેવા દઈ. પ્રસાદ લીધા વિના જ તે પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ. આમ પ્રસાદનો અનાદર થયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિને તેના ધન સાથેના વહાણને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું. પછી જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે મહાશોક કરી રડવા લાગી. રુદન કરતા કરતા ત્યાં જ જમીન પર ઢળી પડી. એટલે સાધુ વાણિયો ભય પામ્યો અને વિચારવા લાગ્યો કે આ કેવી ગજબ વાત બની. હમણાં તો જમાઈ અને તેનું વહાણ દેખાતા હતા, તે એકાએક કેમ અદૃશ્ય થયા? અન્ય હોડી ચલાવનારા બીજા નાવિકો પણ આશ્ચર્ય પામ્યા. પછી પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ. અતિ દુઃખથી તે વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી, જરીક વારમાં જમાઈ વહાણ સાથે કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? કોણ જાણે કયા દેવની અવગણના થઈ અને તેથી હોડી અદૃશ્ય થઈ? હું કંઈ જાણી શકતી નથી. શ્રી સત્યદેવનું મહાત્મ્ય કોણ જાણવા સમર્થ છે? એમ બોલી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતીએ પોતાની પુત્રી કલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતી પણ પોતાના સ્વામીનું નાશ થયેલો જાણી ખૂબ જ દુઃખી બની. કલાવતીએ વિચાર્યું કે હવે મારે જીવીને શું કરવું અને પોતાના પતિની પાદુકા લઈ પાછળ સતી થવાનો વિચાર કર્યો. કન્યાનું આ વર્તન જોઈ સાધુ વાણિયો અને પોતાની સ્ત્રી સહિત તે ખૂબ જ દુઃખી થઈ શોક સંપન્ન બન્યો. પોતે ધર્મનો જાણકાર હોવાથી વિચાર કરવા લાગ્યો કે નક્કી શ્રી સત્યનારાયણ દેવે જ મારા કોઈ અપરાધને કારણે મારા જમાઈ અને ધનને અદૃશ્ય કર્યા છે અને સત્યનારાયણની માયાએ કરીને જ આમ કર્યું છે. આથી હું મારા વૈભવને શોભે એવી રીતે વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન આ ઘાટ પર કરીશ. જો મારું સંકટ દૂર થશે ત્યારે જ હું કરીશ એવો નિશ્ચય કર્યો અને જમીન પર લાંબા થઈ શ્રી સત્યનારાયણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આથી દિન દુખિયાના પાલનહાર શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા. ભક્ત વત્સલ ભગવાન તેમને આકાશવાણી દ્વારા જણાવ્યું કે તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી પોતાના પતિને મળવા આવી છે. તેથી જ તેનો પતિ તેનાથી દૃશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવશે તો હે સાધુ વાણિયા, તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં શંકા નથી. આ આકાશવાણી કન્યા કલાવતીએ સાંભળી અને સાંભળતાની વારમાં જ ઘેર ગઈ, પ્રસાદ લીધો અને પાછી કિનારે આવી. ત્યારે તેને પોતાના સ્વજન પતિના દર્શન થયા. પછી કલાવતીએ
પોતાના પિતાને કહ્યું કે હે પિતાજી, હવે ઘેર ચાલો, શા માટે વિલંબ કરો છો? પોતાની કન્યાનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયાને સંતોષ થયો અને શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સત્યનારાયણ દેવનું પૂજન ત્યાં જ કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘરે ગયો. ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાને દિવસે તથા સંક્રાંતિને દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યનારાયણના વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 5. તુંગધ્વજ રાજાની કથા. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતે નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્રી સૂતજી બોલ્યા, હે સૌનકાદિક મુનિઓ, હવે તમને એક બીજું દ્રષ્ટાંત કહું છું, તેનું શ્રવણ કરો. પૂર્વે પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરનારો તુંગધ્વજ રામનો એક રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કરી ઘણું દુઃખ પામ્યો હતો. તે એક દિવસ જંગલમાં જઈ ઘણા મૃગો અને જાનવરોનો શિકાર કરી થાક્યો હતો. તે એક વિશાળ વડના ઝાડ તળે ગયો. ત્યાં ઘોડો બાંધી છાયડામાં આરામ કરવા લાગ્યો. તે સમયે ત્યાં વનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળિયાઓ પોતાના મિત્રો સાથે તે ઝાડ નીચે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. તે તેમણે જોયું. રાજાએ પૂજા થતી જોઈ, પણ તે અહંકારને લીધે ત્યાં ગયો નહીં. એટલું જ નહીં, પણ દૂરથી પણ શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રણામ ન કર્યા. તેમ છતાં પૂજન પૂરું થયા બાદ ગોવાળીઓ પોતાના રાજા પાસે આવ્યા. આ જોઈ પ્રસન્ન થઈ રાજા પાસે જઈ દળિયામાં પ્રસાદ મૂક્યો અને પછી તેઓ સર્વે પૂજન કરતા હતા ત્યાં જઈ પ્રસાદ આરોગ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વારે ઉઠીને ત્યાંથી પોતાના નગર તરફ ગયો. પ્રવેશ દ્વારે જ ભયની ભ્રાંતિ થઈ, જાણે કોઈ રાજાએ તેનું રાજ છીનવી લીધું છે, સર્વ નષ્ટ થયું છે અને બન્યું પણ એવું. પ્રસાદનો અનાદર કરી ત્યાગ કરવાથી રાજા ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્રો અને ધન ધાન્ય વગેરે નાશ પામ્યું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું? નક્કી શ્રી સત્યનારાયણે જ મારા સર્વ ધન પુત્રાદિનો નાશ કર્યો છે. માટે જ્યાં પેલા ગોવાળિયાઓ સત્યનારાયણનું પૂજન કરતા હતા ત્યાં જ જાઓ, એવો મનમાં વિશ્વાસ કર્યો અને રાજા ગોવાળિયા પાસે ગયો. સર્વે ગોવાળિયાઓને બોલાવી તેમની સાથે બેસી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી યથાવિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું, પ્રણામ કર્યા અને પ્રસાદ લીધો તથા પોતાના અપરાધની માફી માંગી. આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થયા અને રાજાએ ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયું અને આ લોકમાં ધનવાન, પુત્રવાન અને વૈભવ પામ્યો અને સર્વ સુખો ભોગી અંતકાળે તે શ્રી વિષ્ણુ લોકમાં ગયો. જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે તથા કથા શ્રવણ કરે છે, તેને ભગવાન સત્યદેવની કૃપાથી ધન ધાન્યાદિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો તેને પુષ્કળ ધન મળે છે. બંધનમાં પડેલો હોય તો બંધન મુક્ત થાય છે. ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે. એમાં શંકા નથી. મનુષ્ય પોતાની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યપુરમાં જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થાય છે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. વિશેષ કરીને કળિયુગમાં શ્રી સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળ આપનારે છે. કોઈ એને સત્ય સ્વરૂપના કાળ નામે ઓળખે છે તો કોઈ ઈશ્વર તરીકે જાણે છે. કોઈ સત્યનારાયણના નામે ઓળખે છે તો બીજા કેટલાક સત્યદેવના નામે સંબોધે છે. એ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી સર્વના મનોરથ પૂર્ણ કરે છે. આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કલિયુગમાં લોકોમાં હંમેશા થતી રહેશે. હે ઋષિ મુનિઓ, જે મનુષ્ય આ કથાનો નિત્ય પાઠ કરે, કથાનું શ્રવણ કરે, તેના સઘળા પાપો સત્યનારાયણની કૃપાથી નાશ પામશે. હે મહામંડલેશ્વરો, અગાઉ જેઓએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું હતું તેમના ત્યાર પછીના જન્મની કથા સંભળાવો. કાશી નગરીમાંનો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ્યો અને તેણે શ્રી કૃષ્ણ જેવા સખા પ્રાપ્ત કરી અંતે મોક્ષ મેળવ્યો. લાકડા વેચનારો ભીલ જાતિનો કઠિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મ્યો અને તેણે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોઈ
પાન કરી પોતાના કુળને તાર્યું. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો અને શ્રીરામ જેવા પુત્ર પામી અંતે વૈકુંઠમાં ગયો. ધાર્મિક વૃત્તિનો સાધુ માણ્યો. બીજા જન્મમાં રાજા મોરધ્વજ બન્યો. ભગવાન તેની પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેણે કરવત વડે પોતાનું અડઘું અંગ ચીરી ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષ પામ્યો. તુંગધ્વજ રાજા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજે જન્મે સ્વયંભૂ મનુ બન્યો અને પોતાની પ્રજાને આચરવાના ધર્મયુક્ત માર્ગો બતાવી તે પોતે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમોધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજ. હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે હરે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણો દેવ પ્રિયતામ નમઃ.